ઓમ શાંતિ. વિશ્વ કલ્યાણકારી, જગત નિયંતા, પવિત્રતાના સાગર પરમપિતા પરમાત્મા, જે આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો, એ પરમાત્માની શુભ પ્રેરણા છે, આપણા સર્વના પ્રેરણા સ્ત્રોત. અને શુભ પ્રેરણાથી આપણે સર્વ આજે એક અલૌકિક સ્નેહ મિલનના સુંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છીએ. પરમાત્મા પિતાની કિરણોરૂપી છત્ર છાયામાં, આજની ખુશનુમા વેલામાં, પવિત્ર દિવ્ય વાતાવરણમાં આપણી વચ્ચે આદરણીય દીદીજી, આદરણીય કુસુમ દીદીજી ઉપસ્થિત છે. અને સભામાં બેઠેલા આપ સર્વ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના સફળ યોગી, હોલી હંસની આ સભા સંપૂર્ણ નિશ્ચય બુદ્ધિ, નિસ્વાર્થ સેવા દ્વારા પરમાત્માના વિશ્વ કલ્યાણના કાર્યમાં સદા સહયોગી, સફળ આધ્યાત્મિક ઈશ્વરીય યાત્રાના અતિ પ્રેરણાત્મક, જીવનના વાસ્તવિક મહત્વને સમજી પરમાત્માની સાથે સંબંધ જોડી પવિત્રતા, સુખ, શાંતિમય જીવન દ્વારા અનેક આત્માઓના ઉદાહરણ મૂર્ત એવા સભામાં બેઠેલા આપ સર્વ પવિત્ર બાબાના બાળકો, યુગલો, ભાઈઓ અને બહેનો, આપ સર્વની સાથે સાથે સંપૂર્ણ મહેસાણા સબઝોનના ભાઈઓ અને બહેનો, આજે આપણે બધા જ એક સાથે આજનો આ શુભ દિવસ, ગણેશ ચતુર્થીનો શુભ દિવસ, અને આવા શુભ દિવસે જે વિઘ્ન વિનાશક ગણપતિ, સર્વના મંગલ કરતા, દુઃખ હરતા એવા સંપૂર્ણ દેવતા, જે આપણી જ એક યાદગાર છે, અને આવા શુભ દિવસે આપણું અહીંયા સુંદર સ્નેહ મિલન થયું. આ સુંદર સ્નેહ મિલનની અંદર આપ સર્વનું દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આજે સમગ્ર ઉત્તર ગુજરાતના ટીચર્સ બહેનો, આપ સર્વ ભાઈ બહેનો પરમાત્માના દિવ્ય રત્નોનું દિલથી સ્વાગત કરે છે. અને સાથે સાથે હું આમંત્રિત કરું છું મંચ પર આદરણીય દીદીજી અને કુસુમ દીદીજીનું પણ તિલક અને પુષ્પ દ્વારા સ્વાગત કરશે. ફરિશ્તાઓ આપણી વચ્ચે આવી રહ્યા છે સ્વાગત કરવા માટે. સ્વાગતની આ શૃંખલા ચાલી રહી છે. આપણે સર્વ પણ તાળીઓથી આ રૂહાની ફરિશ્તાઓનું સ્વાગત, અભિવાદન અને અભિનંદન કરીશું. चांदनी सी चमके पवित्रता आपकी, दामिनी सी दमके दिव्यता आपकी, मोगरे से महके मुस्कान आपकी, वरदानों से भर जाए जोली आपकी, बेहद ब्राह्मण परिवार दे दुआएं आपको, हर दिल आज गा रहा है वाह वाह, क्या त्याग तप और सेवा आपकी, त्याग तप और सेवा आपकी. સર્વપ્રથમ પરમાત્માનું આ સભામાં આહવાન કરીએ છીએ. આપણે પરમાત્માનું દિલથી સ્વાગત કરીએ છીએ. જો આતે નહીં નજર वो सूक्ष्म में पधारे हैं, उन्हों के आगमन से खुशनुमा ये बहारे हैं, हम सबसे पहले उनका स्वागत करते हैं जो खुद परम धाम से पधारे हैं, जो खुद परम धाम से पधारे हैं. આવા સુંદર સમાગમની અંદર આપણે જ્યારે અલૌકિક સ્નેહ મિલનના સુંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છીએ, આ એ સભા હોલી હંસની સભા છે, જેના માટે કહેવાય છે કે આ આત્માઓ સંન્યાસીઓને પણ ચેલેન્જ આપનાર, અસંભવને સંભવ બનાવનાર, ગ્રહસ્થ અને પરમાર્થનું બેલેન્સ રાખી જીવનને શ્રેષ્ઠ બનાવનાર, બાબાના યજ્ઞના શોકેશના શોપીસ, પ્રવૃત્તિમાં રહેવા છતાંય કમલ પુષ્પ સમાન જીવન વ્યતીત કરનાર એવા પ્યારા બાપ દાદાના રાઈટ હેન્ડ, દિલ તખ્ત નશીન સમગ્ર મહેસાણા સબઝોનના વિશેષ રત્નો જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.